सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय वासितं
પરમ કૃપાળુ તમારા ગ્રુપમાં નાખજો લઈ જાય અપના કરુણા કરનાર વાંગમય મૂર્તિ પ્રત્યક્ષ ભગવાન ભાગવતજીના શ્રી ચરણોમાં અનંત કોટી નમસ્કાર. બ્રાહ્મણો દ્વારા આ વાણી સ્થાપિત સંત દેવ દેવતાઓને અંદર પ્રણામ. આ સ્થાનમાં પ્રધાન દેવતાઓને મારા કોટી કોટી વંદન. આપ સૌ અમૂલ્ય સમય કાઢી ભગવાન ભાગવતની એવી કૃપા દ્રષ્ટિ કરી આપણે સૌ જ્યારે ભગવાન ભાગવતજીના સાનિધ્યમાં સૌ ઉપસ્થિત થયા છે એવા સમયે આપ સૌના આશ્રયમાં ભગવાન લક્ષ્મીનારાયણ સહિત સૌ દેવતાઓને મારા કોટી કોટી પ્રણામ. આવો ખરેખર ભગવાને આપણી ઉપર અનંત કૃપા કરી છે અને અકારણ કરુણા આપણને વરસાવી છે. એમની કૃપા સિવાય બીજું કાંઈ છે. ભગવાનની કૃપાથી જ આપણે સૌ આ વિધિ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એમની કૃપાથી જ આવું સુલભ આયોજન થાય અને એમાં આપણે સૌને સહભાગી થવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. ત્યારે ખરેખર આપણે આપણી જાતને ધન્યતા અનુભવવી જોઈએ અને ખરેખર ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. કેમ કે આવા સમયની અંદર માનવ પાસે ખરેખર સમય જ નથી હોતો. કેટલી વ્યસ્તતાભરી જિંદગી છે આપણા સૌની. ભગવાન કરુણા કરે તો જ આવો સત્સંગનો લાભ મળે. આવા દિવ્ય ભાગીદારી અવસરની અંદર એમાં ભાગ લેવાનો શું અવસર પ્રાપ્ત થાય. ખરેખર કનૈયાની કૃપા હોય ને તો જ આમાં સહભાગી થવાય. બાકી આપણે નિર્ણય કરીએ કે ભાઈ મારે આમાં પાટલો નોંધાવો છે, કોથીજી નોંધાવવા છે અને હું આત્મદાન આપીશ ને હું મુખ્ય યજમાન બનીશ ને હું આ કરીશ, પણ વાસ્તવમાં તો એ ઠાકોરજીની એ કન્યાની કૃપા હોય ને એને જ આમાં લાભ મળે. હર કોઈ જીવને આ સત્સંગનો લાભ મળવો બહુ કઠિન છે. આવું શું છે આપણે સૌને મળ્યો છે, આપણે સૌ જાણીએ છીએ. આપ સૌને મારા પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. પુણ્ય પાવન અધિક માસનો સમય ચાલી રહ્યો છે. ભગવાનને કહેવાય ને કે આ જગતની અંદર ઘણા બધા સેલ ચાલુ હોય, અનેક પ્રકારના દ્રવ્યોના સેલ હોય. શું કામ કે બધાને સુલભતાથી એ પ્રાપ્ત થાય, એ મળી જાય. ભગવાને પણ વિચાર કર્યો કે આ મનુષ્ય જે છે એને સુલભતાથી શું પ્રાપ્ત થાય, સરળતાથી શું પ્રાપ્ત થાય અને થોડા જ સમયમાં ઘણું બધું પ્રાપ્ત કેવી રીતે કરી શકે એવો કઈ સમય હોવો જોઈએ. જીવનમાં ઘણા બધા સમયો આવતા જોઈએ. દરેક જીવને અનેક અનેક પ્રકારના કર્મ ભોગવી અને પોતાના કર્મ અનુસાર પાપ પુણ્ય પ્રમાણેનું ફળ મળતું જ હોય છે. એવા દિવ્ય સમયની અંદર અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે. આ અધિક માસ એટલે ભગવાન દ્વારા બનેલો આપણે સેલ છે, જેમાં થોડુંક જ ભગવાનનું નામ લઈએ તો અનંત ગુણ પુણ્ય મળે છે. શરીરમાં એક બધી હોય સ્કીમો હોય ને કે થોડા કિંમતની અંદર ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય. આ સમય આ અધિક માસ એવો છે કે ભગવાનનું થોડું પણ જો ભગવાનનું નામ લઈએ, જાણતા કે અજાણતા, તો પણ કેટલું બધું અનંત ગુણ પુણ્ય મળે છે. એ પુણ્ય પ્રાપ્ત કરવાનો આપણે સૌને જ્યારે સુઅવસર પ્રાપ્ત થયો છે ત્યારે આવો સાથે મળી
કે અધિક માસ શું છે? આપણે સૌ અત્યારે ડિજિટલ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સૌ વાકેફ છીએ. ઘણા બધા રીલ્સ આવતી હોય, ઘણી બધી રીલ્સ આવતી હોય છે અને ઘણા બધા માહિતીઓ, ઘણા બધા સંતો મહાત્માઓના પ્રસાદ રૂપે આપણે સૌને પ્રસાદ પ્રાપ્ત થતો જ હોય છે. પણ પુરાણોની દ્રષ્ટિએ અધિક માસનું ખૂબ મહત્વ થયું છે. એ અધિક માસ કેવું છે? એનું શું પુણ્ય છે અને એમાં કરવાથી શું પ્રાપ્ત થાય? કોણ કોણ કરી શકે? અને કયા કયા જીવ કયા કયા હેતુથી એની ઉપાસના, એનું સત્કાર્ય કેવી રીતે કરી શકે? એ પુરાણો દ્વારા આપણી સૌની માહિતી મળે છે. પુરાણની અંદર વર્ણન છે વિધિવત્સેયતે અસ્તુ પુરુષોત્તમમાંડરા કુલં સ્વકીયં મધુકૃત્ય માભિવેશ્ય સંશયં. જે મનુષ્ય કોઈ પણ જીવ વિધિ અનુસાર આગળથી ભગવાન પુરુષોત્તમ ભગવાનનો કે ભગવાન લક્ષ્મીનારાયણનો આ માસની અંદર વિધિવત પૂજા કરે અને અનંત પુણ્ય કરે છે. એ મનુષ્ય આ મહામારી, આ દુઃખ, આ ભોરો એમાંથી મટવાનો, એમાંથી શાંતિ પામવાનો જે કોઈ સ્થળ હોય, જે કોઈ ઉપાય હોય, તો એ ભગવાનના શ્રી ચરણો છે. ભગવાનના શ્રી ચરણોમાં જાય અને એનું સાહિત્ય પ્રાપ્ત કરી ભગવાનની ઉપાસના કરવી જોઈએ. જેટલું અધિક માસમાં ભગવાનનું નામ સ્મરણ થાય એટલું ઉત્તમ છે. કોણ કોણ કરી શકે અને એનું શું પુણ્ય, એનું શું ફળ મળે? યા સ્ત્રિય સુભગા પુત્ર સુખ સૌભાગ્ય હે કોણ કોણ જીવન પ્રાપ્ત કરી શકે? બોલે જે સૌભાગ્યવતી સ્ત્રી છે એને પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. અરે અનન્ય ગણો પોતે છે હિત, પોતાના હિતમાં છે તે પણ કાર્ય હોય એવું દરેક સુખ ભગવાન એને સુરતમાંથી પ્રાપ્ત કરાવડાવે છે. પુરુષોત્તમે કરિષ્યન્તિ સ્નાન દાનાર્ચના. પુરુષોત્તમ માસની અંદર આ જેટલું જેને કંઈ જોતું હોય, સૌભાગ્ય, સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, એને બીજું કાંઈ અધિક કંઈ કરવાની જરૂર નથી. બસ આટલું જ કરવાનું છે. શું? બોલે સ્નાન કરવાનું. બોલે કેવું સ્નાન? તીર્થ જલ સ્નાન. તીર્થમાં જઈને સ્નાન કરવાનું. અને તીર્થ ન હોય તો તમારી નજીકની અંદર કોઈ પણ સરોવર, નદી, તળાવ હોય એમાં પણ સ્નાન કરીએ તો તીર્થનું ફળ મળે. એનાથી પણ શ્રેષ્ઠ દાનમ. સ્નાન કરીએ તો તીર્થનું સ્નાન પ્રાપ્ત થાય. એવી જ રીતે દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે. અધિક માસમાં દાનનું મહત્વ દર્શાવ્યું છે. ભગવાન પુરુષોત્તમ ભગવાને સ્વયં પોતાના મુખે વર્ણન કર્યું છે કે કોઈ પણ જીવ છે એ અધોગતિ પ્રાપ્ત થતું હોય તો થોડા એવા નામ સ્મરણથી પણ મારું નામ લે તો ઉદ્ધાર થાય. દરેક પુરાણમાં દરેક માસનું વર્ણન હોય છે, પણ આ અધિક માસ અને ભગવાને શ્રેષ્ઠ અને ઉત્તમ માસ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને પર પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, આ અધિક માસ શું છે? મારો અવાજ બરાબર સંભળાય છે ને? બરાબર આવે છે. આ અધિક માસ છે શું છે? ભગવાન શ્રી કૃષ્ણ વર્ણન કરે છે. એક વખત હું જ્યારે વૈકુંઠમાં હતો ત્યારે સ્વયં નારાયણ મારી પાસે અધિક માસને લઈ અને આવેલા છે. હે અર્જુન, એવું કથા સંભળાવું છું, તું સાવધાન થઈ સાંભળજો. હે શ્રોતાઓ, તમે પણ સાવધાન થઈ સાંભળજો. સાવધાન એટલે એકદમ વ્રત થઈ જાય. આ વ્યાસપીઠ ઉપરથી કોઈ પણ કથા કહેવામાં આવે એકદમ સાવધાન થઈ અને સાંભળવાની. કારણ કે આ દરેક કથા છે કોની છે?
આપણા સૌની કથા છે. આ દરેક કથા છે એ મારી છે. હું કોણ છું? બોલે હું છું જીવ છું. આ જીવ છે, આ જીવની દરેક કથા છે. એટલે જે કોઈ પણ કથા કહેવાય એકદમ સાવધાન થઈને લજ્જિત થઈને એકદમ મન દઈ અને ભગવાનનું સ્મરણ કરતા કરતા આપણા જીવને લક્ષિત રાખી અને ધ્યાનથી સ્મરણ કરવાનું, સાંભળવાનું અને સાંભળ્યા પછી એનું મનન કરવાનું. ખરેખર મારા જીવને ઉતારવા જેવું છે, કારણ કે આ તો આ જે વાત કહી રહી છે, આ જે કથા ચાલી છે એ પ્રમાણે મારી જ કથા ચાલતી હોય એવું લાગે છે. એટલે સાવધાનથી સાંભળવાનું છે. ભગવાન દ્વારકાધીશ અર્જુનને અધિક માસનું મહત્વ સમજાવતા આપે છે. એક સમય જ્યારે હું વૈકુંઠમાં બિરાજતો હતો એવા સમયે સ્વયં નારાયણ અધિક માસને પોતાના હાથમાં લઈ અને વૈકુંઠ ધામમાં પધારે છે. એવા સમયે ભગવાન દિવ્ય સુંદર સજી રહ્યા છે. વૈકુંઠ અદ્યંતી રત્નોથી સુશોભિત આજાન બાહુ બરહા પીડમ નટર વપુ કરુણયો કરુણિકાર બિભ્રત્વાસન અનકપિસમ વેજયન કિંચમાલા રંધ્રાણ વેણો રદરસુ દયા પૂરયતિ વૃંદારણ્યમ સ્વપદર્મણમ પ્રાવિશમ દીપ્તિ. ગોપીઓ જે વૃંદાવનની અંદર સ્વયં ભગવાન દ્વારકામાં કૃષ્ણનું વર્ણન કરે છે એ આધાન બાહુ વેજયતી માલા ધારણ કરી છે, રત્ન જડિત ગુણ ધારણ કર્યો છે. સ્વયં શ્રી કૃષ્ણચંદ્ર વૈકુંઠ ધામમાં બિરાજ રહ્યા છે. સ્વયં નારાયણ પ્રણામ કર્યા અને અધિક માસે પણ પુરસ્કાર બધી ભાવ ડર લાગે ને કે આ કોણ? સ્વયં ભગવાનને પ્રણામ કર્યા. સ્વયં ભગવાન કૃષ્ણ નારાયણને પૂછે કોયમ, હે પ્રભુ આ કોણ છે? અને સ્વયં નારાયણ, જો નારાયણનું સ્વરૂપ છે સ્વયં કૃષ્ણ ભગવાન અને સ્વયં નારાયણ છે. કેટલું મહત્વ બતાવે છે. સ્વયં અધિક માસને બે સ્વરૂપ બતાવી અને અધિક માસનો પરિચય કરાવે છે. હે પ્રભુ આ એક એવો જીવ છે કે જેને પોતાના પરિવારની અંદર બહુ સ્થાન મળ્યું નથી. બોલો કેવી રીતે? બોલે 12 મહિનાઓ છે, 12 મહિનાની રાશિ પ્રમાણે પોતાનું સ્થાન મળ્યું છે. ભગવાન સૂર્યનારાયણ છે દરેક રાશિની અંદર પ્રવેશ કરે, દરેક માસની અંદર પ્રવેશ કરે છે. ગ્રહ, નક્ષત્ર, યોગ, વાર, તિથિ દરેક માસની અંદર પોતાના સ્થાનો પ્રમાણે પ્રવેશ કરે છે. પણ આ એક અભાગ્ય જીવ એવો છે જેની અંદર એક પણ સૂર્યની રાશિ બદલતી નથી. જ્યોતિષ ચક્ર પ્રમાણે વિધિ એનું ગણિત હોય છે. એમાં એક પ્રમાણે ક્યારેક કોઈ વૃદ્ધિ તિથિ હોય, ક્યારેક કોઈ ક્ષય તિથિ હોય. એ વૃદ્ધિ ક્ષય તિથિઓનો સમન્વય કરી અને જે વધે એનો આ અધિક માસ કહેવામાં આવે. એટલે દરેક માસો છે એને પોતપોતાના સ્થાન પ્રમાણે પોતપોતાના દેવ મળ્યા છે કે પોતપોતાના દેવને પૂજન કરી શકે. પણ આ અધિક માસે એમ કહ્યું કે પ્રભુ તમે જ વિચાર કરો, કોઈ પરિવારની અંદર હોય, પોતાના ભાઈઓની વચ્ચે હોય અને કોઈ ભાઈઓ એને માન સન્માન ન આપે તો એના માટે કેટલું અપમાનજનક કહેવાય. એનાથી મોટું દુઃખ બીજું કયું કહેવાય? હે પ્રભુ હું મારા પરિવારમાં રહેવા છતાં પણ મારા પરિવાર પર કોઈ પ્રેમ સ્નેહ છે નહીં, મને કોઈ ગણકારતું નથી, મને વનવાસ તરીકે ગણાવે છે. હે પ્રભુ તમે તો ગોપીઓના ચિરહરણ કર્યા, સ્વયં કાર્ય લાવીને નાખ્યો છે. અરે ગોવાળિયાઓએ વિસ્માન કરેલા, ગોવાળિયાને સજીવન કરેલા અગાસુરના મુખમાંથી સ્વયં દ્વારકાધીશ સ્વયં કૃષ્ણ કનૈયાએ અનેક ગોપીઓને ગોપ બાળકોને બચાવ્યા છે. હે પ્રભુ દુશાસન જ્યારે દ્રૌપદીના જીવ ધારણ કરતા હતા એવા સમયે હે દ્વારકાધીશ તમે એક એક સાડી પૂરી, એક એક સાડીના સ્વરૂપની અંદર આવી અને યાદ કરી. હે પ્રભુ આટલી કરુણા તમે બધા જ ભક્તો ઉપર કરતા હો. હે પ્રભુ હું તો તમારા શરણે આવ્યો છું. આ અધિક માસ ભગવાનની વિનંતી કરે છે. ખૂબ ભારે હૃદયે, કરુણ હૃદયે અધિક માસે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સ્તુતિ કરી, નમો કર્યા,
પ્રભુ, તમે દુઃખ ભંજન છો, દુઃખ દૂર કરનારા છો. હે નારાયણ, હે કૃષ્ણચંદ્ર, હે પ્રભુ, મારું પણ એવું કરો કે મને પણ મારા પરિવારમાં સ્થાન મળે, મારા સમયમાં પણ લોકો કોઈ સત્કાર્ય કરે, કોઈ મંગલ કાર્ય કરે, એની કૃપા કરો ને પ્રભુ. સ્વયં નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ કે પ્રભુ, આ અધિક માસ તરીકે વલ માસ તરીકે આવ્યો છે, દરેક માસની પોતાના સ્થાને છે. હે પ્રભુ, એની કૃપા કરો. જો આપણે કોઈ સામાન્ય સરકારી કામ માટે આપણે કઈ ગયા હોય, એક ઉદાહરણ આપું છું, તો એમાં એક નાનકડો એડ્રેસ મળી જાય તો પણ આમાં કાર્ય બની જાય. અને બહુ મોટું કામ હોય અને એમાં પ્રધાનમંત્રી કે સીએમ સુધીનો આપણો રેફરન્સ મળી જાય તો કેટલું સ્પીડમાં કામ મળી જાય. બસ એવી જ રીતે આ અધિક માસ ઉપર સ્વયં નારાયણની પૂર્ણ કૃપા થઈ અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કોણ છે? ગીતાના ગવૈયા. સ્વયં અર્જુનને કોણ કીધું? બધા પુરુષોમાં શ્રેષ્ઠ હું છું. કોણ? એટલે પુરુષોત્તમ. પુરુષેષુ શ્રેષ્ઠ, પુરુષેષુ ઉત્તમ, સત્પુરુષોત્તમ. દરેક પુરુષોમાં શ્રેષ્ઠ હું છું, એટલે હું પુરુષોત્તમ છું. તું મારા શરણે એવો છે ને, હે મલમાસ, જા, હું તને અપનાવું છું. આજથી તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશ અને મારા નામ તરીકે તું ઓળખાઈશ. જા, હું તને વરદાન આપું છું કે જ્યારે પણ તું આ તારો સમય આવશે, એમાં કોઈ પણ સત્કાર્ય કરશે એનું અનંત ગણું પુણ્ય મળશે. અને પુણ્ય તો મળશે, પણ જે પોતાના કર્મોનો અનેક પાપો હશે, ન કરવા એટલે જે દુષ્કર્મો હશે, એ પણ નાશ પામશે અને પોતાના મન ઈચ્છિત એને ફળ પ્રાપ્ત થશે. અધિક માસની અંદર દરેક જીવ છે એ ભગવાનનું સ્મરણ કરે, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે, સત્કાર્ય કરે, દાન પુણ્ય કરે, સ્નાન અર્ચન કરી અને ભગવાન અભિમુખ થઈ અને ભગવાનનું સ્મરણ કરે, નામ જપ કરે. અનેક પુણ્ય છે. એટલે ખરેખર આપણે સૌ ભાગ્યશાળી છીએ. રાજકોટના આંગણે આ સહેલી લેડીઝ ક્લબ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાની અંદર આપણે સૌ જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણે આપણી જાતને ધન્યતા અનુભવવી જોઈએ. કારણ કે સત્સંગ છે એ બહુ દુર્લભ છે. કૃપા કરીને આવું થોડી વાર શાંતિથી આપણે સૌ બેસી જઈએ. હવે જે કંઈ પણ સેવા બજાવવાની હોય આપણે કથા પછી બોલીશું. કૃપા કરીને સૌ શાંતિ જાળવો. સત્સંગ બહુ દુર્લભ છે. સત્સંગથી આપણું મન છે એ શુદ્ધ થાય, પવિત્ર થાય અને સત્સંગ દ્વારા જ આપણે આપણા જે દુષ્કર્મ હોય એ દુષ્કર્મને દૂર કરી શકીએ. સત્સંગ ગતિ કથાએ કી ન કરો તે પાપ ક્ષીણા જના નિષ્કર્ણા પ્રવૃત્તિ. સત્સંગ છે બહુ દુર્લભ છે. શું ન કરી શકે? એટલે આપણે સૌ ખરેખર ભાગ્યશાળી છીએ. સહેલી લેડીઝ ક્લબ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય આયોજન થયું અને એમાં આપણે ખરેખર ગર્વ લીધેલો છે કે સૌ બહેનોએ ગોપી મંડળે મળી અને આયોજન કર્યું છે. અને એક જ પાંદડા, એક જ શાખાની અંદર આપણા સૌના લાડીલા અને એમના ખૂબ પ્યારાના વાલા એવા જીતાબેન ગોટાણી આપણે સૌ એને તાળીઓની અંદર નિસ્વાર્થ ભાવે, સાવ નિસ્વાર્થ રીતે, નિષ્કપટ રીતે જીતાબેને આ સંપૂર્ણ શ્રેય ખૂબ મહેનત કરી. અને ખાલી જીતાબેન એક નહીં, એ તો છે જ, પણ સાથે સાથે જયશ્રીબેન, મીનાબેન, અનેક બહેનોની સાથે જોડાયેલી
જીતાબેન આગળ ટ્રેન ચલાવી, પાછળ પાછળ બધા એક એક ડબ્બા જેવું થતા ગયો. અને સત્સંગની યાત્રા થવાની છે. દરેક યાત્રા અંદર એન્જિન ના આવે તો કે ડબલ એન્જિન સરકાર, એમાં તો આપણી ડબલ એન્જિન કથા ડબલ એન્જિન એટલે જેટલા બધા સ્ત્રીઓ છે, જેટલી બધી બહેનો એમાં સેવા આપી છે, ખરેખર બધાએ એન્જિન જ પાવ અને એન્જિન કયું એટલે સ્વયં ઠાકોરજીની સેવા. દરેક બહેનોએ નિસ્વાર્થ ભાવે આ જે તમે નિહાળી રહ્યા છો એ બધું જ બહેનો દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. અમે ગઈકાલ સાંજના અહીં આવી ગયા, જોયું તો બધા પોતપોતાની સેવામાં લાગેલા. કેટલું બધું સર કરવાનું, કામ કરવાનું, સુશોભન કરવાનું. બે ગોપીઓ તો ગાંડી એવી હતી, આ બે ગોપીઓને સજાવવા નહીં નારાજ. પહેલા અમે ગોપીઓને સ્થાપિત કરી, પછી વ્યાસપીઠ કરજો. મારી ભગવાન અનુગ્રહ હોય ને એની પહેલાની સ્થાપિત કરજો. એટલે સ્વયં માં તુલસીજી વિરાજિત થઈ ગયા અને પછી સ્વયં નારાયણ હતા. નિસ્વાર્થ ભાવે બંને બહેનોએ, દરેક બહેનોએ એમાં જે સેવા આપી છે, આપણે સૌ દરેક બહેનોને તાળીઓથી વધાવીએ. આપણે એની સેવાની નોંધ લઈએ. ખરેખર સેવાનું આપણે તો શું કરીએ? આપણે કોણ સેવાની નોંધ લેવા? સાચી સેવાની નોંધ તો સ્વયં દ્વારકાધીશ આપણો ઠાકોરજી છે. વૃંદાવનમાં બિરાજતો હોય, દ્વારકાધીશમાં બિરાજી અને આપણા ગુરુનો વાત સાંભળતો હોય ને ત્યારે એમ થાય વાહ, મારા વાલા ભક્તોએ હું જ્યાં જાઉં ત્યાં ગોકુળ રચી દેતો હોઉં. આજે સ્વયં મારા ભક્તોએ વૃંદાવન માની અને જ્યાં દ્વારકાધીશ બિરાજે છે, આજે સ્વયં ભગવાન ભાગવતજી આપણે સૌ વચ્ચે ધામમાં બિરાજિત થયા છે, ત્યારે આપણે સૌ ધન્યતા અનુભવીએ છીએ. આપણે આપણા ભાગ્યની સરાહના કરવી જોઈએ. અનંત ભાગ્યનું અનંત પુણ્ય જ્યારે ઉદિત થયા હોય, અનેક જન્મના જ્યારે ભાગ્ય ભેગા થાય ને ત્યારે આવો સુલભ સમય પ્રાપ્ત થાય અને આવા ભાગવત ભાગીરથી જ્ઞાન યજ્ઞની અંદર સેવાનો લાભ મળે. આપણે સૌને કોઈ નિશ્ચિત કરીએ, છૂટીએ અને કોઈ પદ મળે, પ્રમુખનું પદ મળે, ઉપપ્રમુખનું પદ મળે. અને એનાથી આગળ જાય તો કોઈ સરકાર છૂટીએ, ભાઈ આ આવી સરકાર છે એને છૂટીએ. આપણે છૂટીએ ને ચૂંટણી આવે, ચૂંટણીમાં જેને છૂટીએ એ પ્રમુખ બને, ઉપપ્રમુખ બને, સભ્ય બને, એની કમિટી બને. ભગવાનના દરબારની અંદર જ્યારે જે છૂટે ને એ કોણ છૂટે? સ્વયં દ્વારકાધીશ એને છૂટે. અને કોઈ સામાન્ય જીવ નહીં, સ્વયં દ્વારકાધીશ એનો હાથ પકડી દેવાનો. અમારો ભક્ત અમારો યુદ્ધ છે. આપણે એનું સાનિધ્ય અને ભગવાન દ્વારકાધીશની કૃપા હોય, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હોય, સ્વયં ઠાકોરજીની આપણા પર કૃપા હોય, ત્યારે જ આવો ભાગવત ભાગીરથીની અંદર આપણે દેશનો લાભ મળે, એને શ્રવણ કરવાનો લાભ મળે. બાકી તો જીવો ઘણા બધા છે, કોઈ પાસે સમય પણ નથી. આપણા પૈસા કમાવા પાછળ આપણા વ્યસ્તતાની અંદર એટલા બધા ખરેખર વ્યસ્ત છીએ. ભગવાનનું નામ સ્મરણ તો આવ્યું, ભગવાનની સામે એને થેન્ક યુ કહેવાનો પણ આપણા સમય નથી. વિચાર કરો, આ જેની કૃપા કેમ બધું શ્લોક બન્યું છે. હું તમે શ્વાસ લઈએ છીએ, હું તમે જે બોલીએ છીએ, પૂર્ણ પરમાત્માએ આપણે સૌને જે આ શરીર આપ્યું છે, શેના માટે આપ્યું છે? ભગવાનનું નામ સ્મરણ કરવા માટે. અને આ જ્યારે સમય મળ્યો ભગવાનની કૃપાથી, જ્યારે આ સૌને શું અવસર પ્રાપ્ત થયો હોય, કોઈમાં બીજું કંઈ નહીં, પૂર્ણ અનુગ્રહ કોનો છે? સ્વયં ઠાકોરજીનો, સ્વયં ભગવાન છે. સ્વયં દ્વારકાધીશે આપણી ઉપર કૃપા કરી, આપણો હાથ મૂક્યો, જા તું આ મારા દરબારમાં જા. આ ભાગવત ભગવાને આપણી પર હાથ મૂક્યો, એને આપણે ચૂંટણી ચૂંટવા છે. હા, તું જા, તું કથા સાંભળવાને યોગ્ય છે. એની સાઈડ હોય ને ત્યારે એના સાનિધ્યમાં આપણે બેસી શકીએ. નહીં કોઈ પાસે બેસવાનું છે તો ક્યાં છે? આવો વિચાર પણ કોને આવે કે મારે ભાગવત કરાવે છે, મારે ભાગવત કથા સાંભળવી છે? આવે કોઈ નહીં. પૂર્ણ પરમાત્માની આ શરીર જ્યારે મળ્યું છે ત્યારે ખરેખર એ શરીરના માધ્યમથી ભગવાનનું જ ચિંતન કરવું જોઈએ. એના માધ્યમથી ભગવાનને આપણે ભજવા જોઈએ.
અને જે મનુષ્ય દેહ મળ્યો છે આપણે એ કોઈ સામાન્ય રીતે મળ્યો નથી. દેવતાઓને પણ દુર્લભ છે આ દેહ. દેવતાઓને પણ આ દેહ દુર્લભ છે. તુલસીદાસજી મહારાજને રામજી માનસ મહારાજ બડે ભાગ્યવાન દેવતાઓને પણ જે દુર્લભ છે ને એ મનુષ્ય દેહ આપણે મળ્યો છે. બડે ભાવ કેટલા બધા ભાગ્યો જ્યારે ભેગા થાય ને ત્યારે આ દેહ અને એ દેહ જ્યારે મળ્યો હોય ત્યારે શેના માટે મળ્યો હોય? ભગવાનનું ભજન કરવા માટે. મનુષ્ય એક જ એવો જીવ છે જે ભગવાનનું ભજન કરી શકે. કારણ કે દરેક ભગવાને જીવો તો ઘણા બધા નિયમિત ગણે. જીવ સૃષ્ટિ સર્જન ખૂબ મોટી છે ભગવાન. આ સૃષ્ટિની અંદર અનેક જીવો છે પણ મનુષ્ય તત્વ એક એવું છે જેમાં વિશેષ એક તત્વ આવ્યું. કયું? બુદ્ધિ તત્વ. જો મનુષ્ય સમજે તો એને ખબર પડે કે હા મારામાં બુદ્ધિ છે. એ બુદ્ધિ તત્વથી જો સત્કાર્ય કરે એ સમજે કે હા આ મને જે મનુષ્ય જે મળ્યો છે એ શેના માટે મળ્યો છે? તો મારું કલ્યાણ કરવા માટે. મારું કલ્યાણ કેમાં છે? ભગવત ભજનમાં, સત્કાર્યમાં, ભગવાનની કથાનું શ્રવણ કરવામાં. અને ભગવાનની કૃપા હોય તો જ મળે. એમ તો આ દિવ્ય ભાગીરથ ભગવાન આપણા સૌની વચ્ચે ભગવાન એકત્રિત થઈ ગયા છે. ત્યારે આવો ભગવાનના ઓળખવા. ગોપીયાત્રા તો અમે ઘણી બધી છે, બહુ સરસ છે. પણ ગોપીયાત્રામાં સૌ ગોપીઓ જે નાચતી હોય ને એ ક્યારે નાચતી હોય ખબર છે? એક રાસલીલા ચાલતી હોય ત્યારે નાચતી હોય. એક એક ગાન અને એક એક ગોપી. પણ એ તો સ્વયં ગોપીઓ એવી નાચતી હતી. એ સમયની ગોપીઓ છે એ નાચ હતી. અત્યારની આ અપડેટ ગોપીઓ એટલે ડીજે ને ગ્રેન્ડ વાજામાં જે કોઈ રાસલીલા દિવ્ય દર્શન, અલૌકિક દર્શન અને ખાલી એટલા રાસ નહોતા લેતા માથે ભગવાનને વિરાજિત કરી. સ્વયં ઠાકોરજીને માથે વિરાજી અને સ્વયં સાચો રાસ એ જ છે. એકલા રાસ ગરબામાં ભગવાન મજા ન આવે. આપણે એકલા રમ્યા તો ચાલો કોઈની હારે હોય તો મજા આવે. આ તો સ્વયં ઠાકોરજીને માથે લઈ અને સાથે માટે ભગવાનને આખા ઘરે કોઈ આવે એમને શાંતિથી બેસીએ કઈ આ દર્શન કઈ હા આવો બેસો કેમ છો મજામાં બસ ઉપચારિક લાવી દીધું પછી કઈ બેસીએ જ નહીં.
કંઈ પૂછીએ જ નહીં તો પછી એને કેવું લાગે? સમજાય છે તો શું વાત કરવા જઈએ? આપણી ઘરે કોઈ આવ્યું હોય એટલે ગમે એવું વર્તન કરવું જોઈએ ને આપણે, સ્વાભાવિક છે. તો એમને ગમે એમને આવો એટલે સત્કારવો, એમને યોગ્ય રીતે જલપાન કરાવડાવવું, તો એને મજા આવે, એમને સંતોષ થાય. અને પછી જાય ત્યારે વાહ બહુ મજા આવી ગયો, પછી ના પાછા આવશો ને હા સમય મળે પાછા અનુકૂળતા તો પ્રસાદ દો. આવી બધી ઔપચારિકતા આપણે આપણા જીવનમાં રાખવી છીએ ને. તો આજે આપણા ઘરે સ્વયં દ્વારકાધીશ આપણા ઘરે આવ્યા હોય તો એના સ્વાગતમાં આપણે કોઈ સામાન્ય ચીજ થોડી રાખવી પડે? સમજે છે? આપણી ઘરે સામાન્ય જીવ કોઈ એવો હોય તો પણ આપણે એની કેટલી બધી આગળના સ્વાગતા કરીએ. આજે આપણા ઘરે સ્વયં દ્વારકાધીશ ઠાકોરજી આપણા આંગણે બિરાજમાન હોય, આપણી સૌ વચ્ચે ઉપસ્થિત હોય, ત્યારે સાવ નિમાણા મોઢાને નિર્માલ્ય કરીને થોડું બેસાય, દ્વારકાધીશની જય જય કરીને જય હો કરી અને એની કથાનું શ્રવણ કરવું જોઈએ ને. હા, બોલ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. ભગવાન દ્વારકાધીશ આપણા બધાની વચ્ચે આજે કોણ બિરાજી રહ્યા છે? સ્વયં ભગવાન. સામાન્ય સભાની અંદર કોઈ એવો મોટા વ્યક્તિઓ આવતા હોય તો આપણે તાળીઓ વગાડીએ, કેટલું સ્વાગત સત્કાર કરીએ, કેટલી ઔપચારિકતા રાખીએ. તો એનાથી વિશેષ આપણો ઠાકોરજી છે, આપણા દ્વારકાધીશ સ્વયં ભગવાન છે, એનું સ્વાગત તો હોવું જોઈએ. એની સામે આપણે બોલવું ચડાવી આપણે જેટલા દિલ ખોલી અને ભગવાનનું નામ સ્મરણ કરી ભગવાન સ્વયં આપણાથી રાજી થાય એવું આપણે વર્તન કરવાનું છે. યાદ રાખજો, સ્વયં ડોંગરેજી મહારાજ એમના મુખ્યત્વે જાઓ, યાદ રાખજો દરેક ભાઈ બહેનોને વિનંતી 7 દિવસ સુધી, આમ તો કથામાં હું કોઈ સૂચન નથી કરતો, કથાની અંદર કોઈ સૂચન ના હોય. કથાની અંદર આપણે શું કરવાનું હોય તે કેવું જરૂરી હોય છે. એટલે કૃપા કરીને સ્વયં ડોંગરેજી મહારાજ પોતાના મુખાર કરીને કહેતા કે ભગવાનની કથાની અંદર ક્યારેય વાતો કરાય, ભગવાનની કથાની અંદર ક્યારેય વિક્ષેપ ન કરાય. શું કામે? બોલે ભગવાનની કથાની અંદર વાતો કરીએ, વિક્ષેપ કરીએ તો ભગવાનના આપણે અપરાધી બનીએ, આપણે ભગવાનના મોટા મોટા અપરાધી બનીએ. આવું ન થવું જોઈએ. શું કામે? બોલે આપણે સ્વયં ભગવાનની આરાધના કરવા આવ્યા છીએ, ભગવાનનું સાનિધ્ય મળવું હોય તો જેટલા બને એટલા ભગવાનના ગુણાનુવાદ કરવાના, ભગવાનની પ્રશંસા કરાવી. જેમ આપણા ઘરે કોઈ વ્યક્તિ આવ્યો હોય અને એની આપણી સ્થિતિ બદલા કરીએ તો આપણો સ્વયં ભગવાન છે, આપણા સૌનો પરમાત્મા પરમ પિતા જે આપણે નિભાવે છે, જે આપણે જીવાડે છે, જેના થકી આપણું જીવન ચાલે છે, એ આપણા ઘરે બે આપણી વચ્ચે હોય ત્યારે એનો આપણે કેટલો બધો આદર આપવો જોઈએ, આપણે મર્યાદા રાખવી જોઈએ. કૃપા કરીને કોઈ સૂચન નહીં, આપણે સ્વયં શિસ્ત બનીએ કે ભગવાન આપણે ભગવાનની કથામાં બેઠા છીએ, આપણે વાતો ન કરવી જોઈએ, આપણે કોઈને વિક્ષેપ પાડવો જોઈએ નહીં. શું કામે? કોઈ બાજુમાં એકદમ શાંતિથી કથા સાંભળતો હોય ને કોઈને વિક્ષેપ પડે, એને વિક્ષેપ પડે ને એટલે જે કથા સાંભળતો હોય ને એના બધા જ પાપો બહાર, એના બધા પાપો કેવું હોય એ બહાર રમતા હોય. અને જેવો આપણે વિક્ષેપ પાડીએ ને એટલે પેલા પાપ છે ને એ આપણી અંદર બધા પ્રવેશ કરે અને મોટા ભગવાનના અપરાધી પણ થઈ જાય. એટલે કથાની અંદર ક્યારેય વિક્ષેપ ન પાડવો જોઈએ, ક્યારેય ડિસ્ટર્બ ન પાડવો જોઈએ, એકદમ શાંતિથી કથા સાંભળવી જોઈએ. આ સૂચન નહીં પણ સ્વયં શિસ્ત બનવું જોઈએ. શું કામે? બોલે હું કથામાં જાઉં છું, આ કથા સ્વયં ભગવાનની છે, ભગવાનના ગુણાનુવાદ ગાવાના છે, એમની સામે કોઈ અવિવેક ન થાય, એની મર્યાદાનો ભંગ ન થાય, એનું ખાસ આપે છે. આ ભાગવત છે એ જીવનની પાઠશાળા. જીવન કેમ જીવવું જોઈએ, જીવનમાં ભગવાનને પ્રાપ્ત કેવી રીતે કરવા જોઈએ,
સેવા કેમ કરવી જોઈએ, ભક્તોએ ભગવાનની સેવા કેવી રીતે કરી અને સ્વયં ભગવાન ભક્તોને કેવી રીતે પ્રાપ્ત થયા, અને સ્વયં ભગવાન ભક્તોને ગુણગાન કરે, સ્વયં ભગવાન ભક્તોના ઘરે પધારે, સબરીના ઘરે સ્વયં રામ પધારે છે, વિદુરજીના ઘરે સ્વયં દ્વારકાધીશ પધારે છે, મીરાબાઈને પોતાના આંગણામાં સમાવી લે છે, વિઠોબાજીના છાણા વિઠ્ઠલ કરીને પુકારે. આ કોણ છે? ભક્તો ઉપર ભગવાન પૂર્ણ કૃપા અને ભક્તોનું એક હૃદય ઝળહળતું હોય તો એ ભગવાન છે. એવા ભગવાનની આ દિવ્ય કથા છે, એ આપણે સાંભળવાની છે. અને આ જીવન ગાથા કોની છે? ભલે જીવનની પાઠશાળા છે, જીવન જીવવાની પાઠશાળા છે. કેવી રીતે જીવન જીવવું જોઈએ, મારે તમારે કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, ભગવાનની ભક્તોની કથા તો છે. સાથે સાથે જીવન વ્યવહાર સુધારો અને સુધારી પછી વ્યવહારમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવો, એ આપણે સૌ સંભાળ છે. અને ત્યારે મળે સ્વયં ભગવાનની કૃપા હોય તો, અને કૃપા ક્યારે બને? જ્યારે સ્વયં દ્વારકાધીશ આપણી પર સાઈન કરે. એવો આ જીવ યોગ્ય છે. કેવી રીતે? બોલે પુણ્યશાળી છે, યોગ્ય વ્યક્તિ છે, સત્કર્મ કરે છે, એનો વ્યવહાર ખૂબ કરુણા ભર્યો છે. શું કામે? બોલે ભગવાન એવું ચોખ્ખું સ્વયં પોતાના મુખે કહે, ભગવાનને કોણ પ્રિય છે? મોહી કપટ છલ છીદ્ર મોહી કપટ છલ છીદ્ર મને પ્રિય છે. કોણ? બોલે કપટ છોડી મારું ભજન. આ શરીરની અનેક છિદ્રો છે, એ છિદ્રોને આપણે ઢાંકવાના નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અનેક પ્રકારના છિદ્રો છે. આપણે દંભ કરીએ, ઓહો મારા જેવો મોટો ભક્ત નહીં, હું ભગવાનની કેવી સેવા કરું, ઠાકોરજી મારા ઘરે દીવા છે. થોડો દંભ વિમાન આવી ગયો. ભગવાન કે નહીં, એ વસ્તુ મને એ પ્રિય નથી. તમે જેવા છો એવા ભગવાનની સામે આવી જાઓ. મોહી કપટ છલ છીદ્ર જેવા છે એવા ભગવાનની સામે પણ આવી જાઓ. બસ ભગવાન કે જે હશે એવું જે સ્થિતિમાં હશે તે સ્થિતિમાં હોય શરત એટલી છે, બસ મારામાં રત રહેવાનું. મારામાં હું જેટલો રત રહીશ એટલે હું તારામાં વધારે રત રહીશ. વિશ્વ પિતામહ આ બાજુ પાંડવોના કૌરવોના યુદ્ધમાંથી વિરામ પામી જ્યારે રાત્રિના સમયમાં યુદ્ધ વિરામ હોય એવા સમયે સંધ્યા સમયે સ્વયં વિષ્ણુ પિતામહ પોતાની સીડીની અંદર એકદમ શાંત ચિત્ત થઈ ભગવાન દ્વારકાધીશનું સ્મરણ. હે હરિ, હે હરિ, હે હરિ. આ જ સમયે પેલી બીજી સીડીની અંદર સ્વયં દ્વારકાધીશ યુદ્ધ વિરામ થઈ ગયો હોય એવા સમયે ઘોડાઓના ડગા નખાવી રથ છોડી સ્વયં દ્વારકાધીશ પોતાની સીડીમાં. દ્વારકાધીશ તો સારથી હતા ને અર્જુનના, એટલે એને ખબર સ્વયં પોતાના ઘોડા લગાવી વિશ્રામ કરી અને પોતાની શિબિરમાં પોતે ધ્યાન કરે છે, સ્મરણ કરે છે. કોણ? ભીષ્મ. ભીષ્મ ભક્તોનું ચિંતન કરે. આ બાજુ અર્જુન આવી કહે છે, પ્રભુ તમે તો અંતર્યામી છો, હે દ્વારકાધીશ આ સમયે તમે કોનું ધ્યાન કરો છો? સ્વયં દ્વારકાધીશ પોતાના મુખે કહે છે, હે અર્જુન હું અત્યારે મારા ભક્તોનું ચિંતન કરું છું. તો કોણ એવો પરમ ભક્ત? મારો પરમ ભક્ત ભીષ્મ. પિતામાં ભીષ્મ હા, પણ એ તો આપણા વિરોધ પક્ષમાં છે. હા મારા પરમ ભક્ત છે.
પોતાના દાદાને અર્જુન ના ઓળખે, એનો પરિચય ના હોય ને આ તો સત્ય ભાવ છે કે પૂછી શકે ભગવાન દ્વારકાધીશ ને બોલે એક સમય અર્જુન વિચરણ કરવા નીકળ્યા બરાબર પિતામહ ભીષ્મ કુટિયા પાસે પહોંચે સ્વયં ભીષ્મ પિતામહ હે અર્જુન હે અર્જુન હે અર્જુન ખાલી હતો ફક્ત તો ભગવત ભય બની જવું આત્મ સ્વરૂપ અંદર સમાઈ જવું એટલે પૂર્ણ ભક્તિ એની પ્રાપ્ત સ્વયં ભગવાન કહે છે મને કપટ છોડી અને જીવન પ્રાપ્ત હું આવું છું અને જીવન રાખજો એક મિનિટ આ બધી વસ્તુઓ આ શરીર આ દ્રવ્ય આ જીવ સૃષ્ટિ હે પ્રભુ તમારા દ્વારા નિર્મિત થયેલું છે હે ગોવિંદ બધી વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયે હે પ્રભુ આ બધી બનાવેલી વસ્તુ છે હું તમને સમર્પણ કરું છું એનાથી વિશેષ બીજું કઈ છે કેવાનો ભાવ છે કે આ જીવન જીવવાની પાઠશાળા છે આપણે કેવું જીવન જીવવું જોઈએ એ ભાગવતમાં શીખવાડે દિવ્ય આસન ચડે એવું આસન છે ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી આ દિવ્ય કથા આપણે સૌને આજે અધિક માસની અંદર જ્યારે આપણો સુલભ સમય પ્રાપ્ત થયો છે ત્યારે આપણા જીવનને આમાં ધન્ય બનાવવાનું છે કોઈ નિશ્ચિત માત્રામાં જીવન જીવવું એવું જરૂરી નથી કે આવું જીવન જીવવું જોઈએ આવું જીવન જીવવું જોઈએ એવું નથી આપણે આપણા જીવન શૈલીમાં આપણું જીવન જીવતા જોઈએ છીએ બધાને તો પોતાના કાર્ય અમારે નિયુક્ત કરેલા છે ભગવાન એમ કહે છે કે જે કાર્ય નિમિત્ત કરેલા છે એ કાર્યમાં તું મને મારું સ્મરણ ન કરતો કાંઈ નહીં તું મારું સ્મરણ કર નહીં તો કાંઈ વાંધો નહીં પણ તો જે કર્મ કરે છે ને એ કર્મ માનીશ તો પણ હું તારી સ્વીકાર કરી લઈશ ગયા છે એમનો કોણ હતો સ્વયં પિતાજીમાં ભગવાન ગયા છે એમનો કોણ હતો સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિ વિંદન્તિ માનવ હે અર્જુન અર્જુન એટલે જીવ માત્ર કીધું છે કે કોઈ પણ જીવ છે સત્કર્મ કરે કે દુષ્કર્મ કરે કે કોઈ પણ કર્મ કરે એમાં મારું લક્ષ્ય રાખે મને નિમિત્ત માનીને કર્મ કરશે તો એ મારી પૂજા છે પોતાના કાર્યને પણ મને નિમિત્ત માનીને કરશે તો પણ એ મારી પૂજા છે એ ભગવાન સ્વયં પૂજા સ્વીકાર કરે છે ખેડૂતની પાસે સમય હોય તો ભગવાનની પૂજા કરવાની ખેડૂતની પાસે ન હોય તો શેઠ એમ કે મારી પાસે કેમ સમય બીજા મોટા મોટા શેઠ એમ કે તમે તો કેટલું બધું વહીવટ કરી અમારી પાસે કેમ સમય છે અમારી પાસે તો બીજા નથી મોટા કે અમે તો અમારા કામ પણ રાખેલા 10 પાસે કાર્ય કરવાના હોય અમારી પાસે ક્યાં સમય છે જેમ જેમ મારો વધતા જાય કેટલું મળતું જાય સમય નથી ભગવાન કહે છે કે મેં તો તને સમય આપ્યો મેં તને બનાવ્યો અને તારી પાસે સમય નથી વાહ 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 જીવ વાહ આવું પૂછાય સ્વયં ભગવાન કહે છે તું બીજું કાંઈ ન કરતું કાંઈ નહીં પણ તું જે કરે છે ને એ પણ તું એમ માન કે આ જે કરું છું ને એ ભગવાન માટે હું કરું છું ભગવાનને નિમિત્ત માનીને કંઈ પણ કાર્ય કરીશ તો એ મારી પૂજા છે એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં આવું જીવન જીવવાનું છે આવી આ ભગવત રૂપી દિવ્ય આસન આપણે સૌને પ્રાપ્ત થયું છે નાના બાળકને પોતાની માં છે ને એ કડીની દવા પીવડાવે એટલે શું કહે જો બેટા કડવી નથી મીઠી છે માં ખોટું બોલે જો કડવી નથી મીઠી છે માં પોતે પણ આંગળી બોલી પોતે સાથે ખબર છે કડવી છે પણ બાળકને શું છે જો મીઠી છે એમ કરી પરાણે પીવડાવે કેમ એમાં એનું કલ્યાણ છે કોઈ પણ એને તકલીફ હોય એને કઈ પીડા હોય કોઈ દવા ચાલી તો એનાથી દૂર થાય એને પીડા દૂર કરી શકે માને ખબર છે આ કડવી છે પણ મીઠું માની અને પોતાનું પીડાવે તેમ સ્વયં ભગવાનને આ જીવ ઉપર ખબર છે પૂર્ણ કરુણા છે એમાં સંસાર મીઠો મીઠો આપો થોડી બધી સુવિધાઓ આપે કે જો કેવો
મીઠું મીઠું લાગે ને. અને જીભ અહીંથી એમાં ત્યાંથી બહુ આવવાનું. આમ તો વાહ, મને મજા આવે છે. ઘોડી જોરદાર મજા આવે. અને ધીરે 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 Professional જીભ છે. આપણે ઘોડી લેવા આવી ઘોડી લેવાની થાય માતા આ ઘોડીની વ્યવસ્થા તમારે પણ કરી દેવાની છે ઘોડીની વ્યવસ્થા તમારે મને કરી દેવાની છે પોતાના સંતાનો આપણે ઘોડી લેવી ઘોડે છે લઈ દઈશ. જે લેવડાવી જે દઈશ. જીવ આપણે હે? જીવન. એ લેવડાવી દઈશ. સેમ આ જ વસ્તુ. સેમ આ જ વસ્તુ. અને દરેક પરિસ્થિતિની અંદર ભગવાનને ટકોર આપતો જ જતો હોય. અને જોજો જ્યારે જ્યારે સુખ હોય એમાં થોડી કાંઈ ત્રાસું નથી. સંપૂર્ણ બધી સુવિધા તો બધી જગ્યાએ સરળતાથી કાર્ય કરતે નહીં. તમે જોયું કે તમે ખુદ વિચારજો કે આજે પ્રભુ જલ્દી આ કામ કરાવ્યું છે. એ કરાવી દે એમાં કંઈ થોડી ઉડો પડાવી થોડી કોન્સેપ્ટ આપી બધું પૂરું ન કરે. શું કામે ભગવાનને ખબર છે, જો સંપૂર્ણ કરી દેશે અહીં છે ને, નામ પણ તમે કાલે સવારમાં છે ને અહીંયા આવીને કે આજે કાલે તમે એક પેલું છે ને શીખવાડી દેજો આ છોકરા કેમ કે હું એ કષ્ટ આપી અને ઘણી દવાઓ પીવડાવે. થોડા હવે એ કે ભાઈ એવા થઈ જાય ને કદાચ જીવને ખબર પડે. 3-3:30. હા, મારો લક્ષ્ય બપોરે શું છે? ભગવત પ્રાપ્તિ છે. ભગવત કે વિમુખ સવારે કોણ હશે અહીંયા? ભગવત અભિમુખ થવાનો. આખો દિવસ છે? યાદ ન અપાવે. 3:30 થી 7 જ છે. અભાગી છે ને. સવારે કોણ હતું? તમારે એને કોઈ ખબર પડતી નથી. વારે વારે નથી ગુરુ ખબર હોય છે. એટલે આવા સત્સંગમાં આવા ભાગવત ભાગીરથી જેમ એની અંદર મને તમને સ્વયં સદગુરુની કૃપાથી ટકોર કરાવડાવે કે એ જીવ તારે ભગવત અભિમુખ બનવાનું છે, ભગવત અભિમુખ થવાનું છે, ભગવતથી વિમુખ ક્યારે થવાનું છે. નામ સ્મરણ, પ્રભુ સેવા, દરેક પ્રાણી પર દયા રાખવી, એકદમ નિર્મલ થઈ અને જીવન જીવવાનું. જો તારું જીવન એકદમ નિર્મલ હશે ને તો સરળતાથી બધું પાર પાડી દેશે. જીવનમાં ક્યારેય દંભ હોવો ન જોઈએ. દંભ એટલે ખોટો દેખાવ કે હું આવું કર્યું છું, હું આવું કર્યું, આવું હોય નહીં પણ દેખાડો કરે કે હું માળા ફેર્યું છું, માળા કરો નહીં. દંભ છે. ભગવાનની ભક્ત સેવા કરતા હોય કોઈ માને કે વાહ મારાથી મોટો કોઈ બીજો કોઈ ભક્ત નથી. ભગવાનની સેવામાં દંભ કરો એ ગમે નહીં. જેમ જ છો એવા જ. ભગવાને પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોગી ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન સ્વયં કહે છે કે મારે બીજું તારા સુખમાં મેવાન મોટા મેવાન છપ્પન ભોગના મેવા મારે જોતા નથી. અરે તું તારો એક સારો ભાવ હશે ને તો એક સામાન્ય તુલસી પત્ર અર્પણ કરીશ તો પણ હું સ્વીકારીશ. તુલસી પત્ર નહીં તોયમ એક જળનો લોટો અર્પણ કરીશ ને તો પણ હું તારા મોટા મેવાને ભરાયેલા એવો હું માની લઈશ. એમાં તારો ભાવ શુદ્ધ હોવો જોઈએ. ભાવ શુદ્ધ હશે, ભગવાન પ્રત્યેનો ભાવ હશે, સ્નેહ હશે તો સ્વયં ભગવાન કાંઈ નહીં કરીએ. ભલે એનાથી પણ આગળ ભગવાન શું કહે છે? ભક્ત એમ કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોગી ભક્ત્યા પ્રયચ્છતિ. એ તો બરાબર. અરે એનાથી પણ આગળ જવા દો. આવું કાંઈ ન હોય ને તો પણ ચાલશે. ભગવાન એક જ કહે છે કે બસ તારું મન છે ને એ મન જો પણ તું મારામાં પરોવીશ તો પણ હું તારું કલ્યાણ કરીશ. આ મન જ મહત્વનું છે. આ મનથી જ બધું થાય. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મન છે ને એ જ બંધન અને મુક્તિનું કારણ છે. સ્નેહીઓ, સ્વજનો, મિત્રો, ભાઈ, બાંધવો, પરિવારો, માતા, પિતા, પત્ની, પુત્ર બધાને કોણ આ મન જ બંધાય છે. મન બંધાય નહીં. જો એ જ મન ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય તો શું જીવન નથી બને છે. મન શુદ્ધ હોય, મન ભગવાનના ચરણમાં અર્પિત થઈ જાય તો શાંતિ થઈ જાય, જીવન ધન્ય થઈ જાય. આપણા મનને કેન્દ્રિત કરવાનું. આ મનથી બધું પાપ છે ને બધું મનથી થાય છે. મનની ઈચ્છા પ્રમાણે ચાલીએ તો બધું થાય. આપણે મારું મન એમ કહે છે કે હું હવે અત્યારે સૂઈ જાઉં. છ ઇન્દ્રિયો છે ને એની લગામ મનના હાથમાં છે. મન ષષ્ઠેન્દ્રિયાણું. છ ઇન્દ્રિયો છે એના ઘોડાની લગામ કોના હાથમાં છે? બોલે મનના હાથમાં છે. બધી ઇન્દ્રિયો જોવું, ખાવું, પીવું, શ્રવણ કરવું, સૂંઘવું બધી આપણી ઈચ્છામાં નથી ચાલુ. મનની ઈચ્છા પર થાય. મારી ઈચ્છા તો એમ છે કે હું
ભગવાનનું સ્મરણ કરવું, ભગવાન છે બીજે હું ક્યાંય જાવ જ નહીં. પણ પેલી ઇન્દ્રિયો આપણે પૂરી જાય જો આપણે કેવું સરસ બન્યું છે. જેવું જોયું ત્યાં જવાની ઈચ્છા થાય. જોયું આ તો સરસ છે, બહુ સરસ સ્વાદ આવે છે, સુગંધની ઈચ્છા થાય, સ્વાદ લેવાની ઈચ્છા થાય. શું કામે મન એને આદિ કરી એટલે મન ન હોય ને કોઈ દુઃખી હોય. મન કે વસ કરીએ ને એ જ સુખી છે. બાકી સુખી આ જગતમાં કોઈ છે નહીં, બધા દુખી જ છે. આ જગતમાં મારા તમારા સિવાય બધા કોઈ સુખી છે જ નહીં, બધા દુખી છે. કોઈ સુખી નથી. કબીરજી એની વાણી અંદર બહુ સરસ બધા દુખી છે. કોણ દુખ્યા છે ખબર છે? મોટા ને સામાન્ય દુખ્યા નથી. આપણાથી મોટા અને આપણાથી આગળવાળા કેટલા બધા દુખ્યા છે. એવું કોણ? અરે કબીરજી કહે છે કે તમે જોડે તો બધા દુખ્યા. જો દેખે સો દુખિયા સુખિયા કોઈ નહીં. જો દેખે સો કોઈ સુખી છે કે સંસારમાં બધાને કેટલા બધા દુઃખ. દીકરાનું દુઃખ, દીકરીનું દુઃખ, માતાનું દુઃખ, પિતાનું દુઃખ, બધાને દુઃખ છે. ઈ તો આપણી વાત. એના ત્યાગળ અને એના ત્યાગળ પણ જો રાજા દુખિયા પ્રજા દુખિયા. રાજા દુખી, પ્રજા દુખી. બોલ એ તો દુખી હોય કારણ કે આ સંસારમાં ભટકે છે. રાજા રાજ કરે, આટલું બધું લઈ બેઠા હોય તો દુઃખ તો થવાનું છે ને, સ્વાભાવિક છે. બધાને સુખ ના આપી શકે, એનું દુઃખ હોય ને, સ્વાભાવિક છે. તો એ દુઃખી, રાજા તો દુઃખી. અરે રાજાની પ્રજા દુઃખી. શેના માટે? બોલે રાજા છે એ સુખ આપતો નથી, એનું દુઃખ છે. બધા દુઃખી. બોલે એ તો સમજાય રાજાને પ્રજા, એ તો સંસારમાં છે. હા, તો પછી સુખિયા કોણ હોઈ શકે? રાજા દુખિયા, પ્રજા દુખિયા, દુખિયા બાબા ભેગા. રાજા દુખિયા, પ્રજા દુખિયા, રાજા પ્રજા જોગી ભેગાથી બધા દુખિયા છે. આ સંસારમાં બધા દુખિયા. બોલે તો બધું સમજાય, આપણે ટૂંકમાં કહી દઉં બધા દુખી છે. બોલે હા, પણ કબીરજી સુખી થવું તો કરવું શું? અમારે સુખ માટે શું પ્રાપ્ત કરવું? બોલે સુખ મળે, બોલે સુખ તો મળી જાય, જોઈએ સુખ મળી જાય, પણ એક જ કારણ. બોલે શું? બોલે તમારું જે મન છે ને એ મનનું જીતું લેવાનું. કહત કબીરા ઓર સુખિયા, કબીર એક નર સુખી છે. કોણ? કહત કબીરા वो नर सुखिया जिसने मन को जीता, ओ जिसने मन को जीता. મનને જેને જીત્યું છે ને એ સુખી છે. બાકી બધા દુઃખી. મનને આપણે બસ બનાવવું જોઈએ. જોગી દુખિયા, પ્રજા દુખિયા, દુખિયા બાબા ભેગા. કોઈ જગતમાં સુખી છે જ નહીં. કબીરજી એક જ એવું કહે છે કે આ સંસારની અંદર એક જ સુખી છે, જેને પોતાનું મન જીતી લીધું.
સત્સંગને આપણે બધાને એક સાવધાની કરે, સંતો મહાપુરુષો સત્પુરુષની કૃપાથી આપણે બધાને ટકોરી ટકોરી જ કહીએ કે તું તારા મનને વશ કર. બસ મન તારા વશમાં હશે ને તારું જીવન ધન્ય બની જશે. એ મન સુમન બનાવી ભગવાનના શ્રી ચરણમાં આપણે એ પુષ્પ સુમન ભગવાનના શ્રી ચરણમાં અર્પણ કરવાનું. હે પ્રભુ, આ મનથી મારાથી તો વશ થવાનું જ નથી, કારણ કે આ ઇન્દ્રિયોનો મારે વશ નથી. આ ઇન્દ્રિયોની લગામ મનના હાથમાં છે, અને લગામ જ્યારે મનના હાથમાં હોય તો હે પ્રભુ, મારું કોઈ સામર્થ્ય નથી કે હું તમારું ભજન કરી શકું, તમારું સ્વરણ સ્વીકાર કરી શકું. હે પ્રભુ, મારી પ્રેરણા તો કૃપા કરો કે હું તમારામાં મન લગાવું. મનને જીતવાનું છે. મન જીતી લઈએ સફળ થઈ જશે. એવાનો ભાવ કે મન લગાડી અને જો પ્રભુની કથા સાંભળશું તો આપણું જીવન ધન્ય બનશે, અને આ જીવન રૂપે પાઠશાળાની અંદર આપણે કંઈક એમાંથી પ્રાપ્ત કરી શકશું કે આપણા જીવનમાં હવે આપણે શું પ્રાપ્ત કરવાનું, આપણે શું શિક્ષા પ્રાપ્ત લેવાની છે. એ છે એ બધી શિક્ષા દીક્ષા બધી સમય જતા પ્રાપ્ત થાય, પણ વાસ્તવમાં બધું સર્વમાં સર્વશ્રેષ્ઠ એક જ છે. બોલે શું? બોલે કેવલ હરિનામ, નામ જપ, નામ સ્મરણ, એનાથી વિશેષ બીજું કંઈ છે? ભગવાનનું નામ સ્મરણ, ભગવાનની કથાથી વિશેષ બીજું કંઈ છે? આવી રીતે કથા ભાગવતની અંદર આપણે સૌ શીખવાનું છે. અને જ્યારે મન વસ્તુ હોય, મન ન હોય, ત્યારે બીજે ક્યાંય જવાનું નહીં, ક્યાંય ભટકવાનું નહીં. જો યાદ રાખજો, તમને આપણું ફાઉન્ડેશન સમજાવું છું કે 7 દિવસની અંદર આપણે શું શું કરવું જોઈએ એનો આ પાયો બતાવું છું. જો આ રીતે આપણે કથા સાંભળશું ને તો છેલ્લે નક્કી ભગવાન આપણી પર કૃપા કરશે કરશે કરશે. આજે પણ એ જ પ્રભાવ છે જે એ સમયની અંદર સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજની અંદર સાક્ષાત ભગવાનના દર્શન થયા અને પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો. આજે પણ એ જ સમય છે, પણ એ જ સમયની અંદર જેમ પરીક્ષિત મહારાજે કથા સાંભળી હતી અને સુખદેવજી મહારાજ જેમ કથા સંભળાવી હતી, એવી રીતે આપણે કથા સાંભળીએ અને સંભળાવીએ તો ભગવાન નાતે આપણે ઉદ્ધાર કરે 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 જ. કોઈ સંકેત નથી. આપણે એ જ ભાવની કથા સાંભળવી જોઈએ. આગળ માર્ગમાં કથા આવશે, લોકોનો જે મહારાજ પોતાના સંપૂર્ણ ગામને ભગવાનના વૈકુંઠ ધામમાં લઈ ગયા. શું કામ? બોલે પ્રેમથી ભગવાનની કથા સાંભળી. આમ તો ગોકર્ણજી મહારાજે બે કથા કરી. પહેલી કથા પોતાના પ્રેમરૂપી ભાઈને ધુંધુકારીને ઉદ્ધાર કરવા માટેની કથા સંભળાવી, અને પછી બીજી વાર ધુંધુકારીનો મોક્ષ થઈ ગયો, એમના દૂતો લેવા આવ્યા, એમના દૂતોની સાથે યુદ્ધ કરીને વિષ્ણુના દૂતો લઈ ગયા. એટલે એ કેમ? બોલે આ તો અભાગ્ય જીવ છે, પાપી દુરાચારી દુર્વ્યભિચારી જીવ છે, આને તમારા ભગવાનનું નામ ના હોય, ભગવાનના શ્રીચરણમાં આનું સ્થાન ન હોય. ભગવાન વિષ્ણુ દૂતો એને કીધાય છે, એમના દૂતોને શું કહે છે? બોલે આ ગમે એવો દુરાચારી પાપી વ્યભિચારી હોય એને એક ચિત્ત થઈ એકદમ એક સ્થાને સ્થિર થઈ અને ભગવાનની કથાનું શ્રવણ કર્યું છે. ભગવાનના શ્રી ચરણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે કે ભગવાન સ્વયં એને પોતાના સ્થાન એનો ઉદ્ધાર કર્યો છે. બોલે આ ધુંધુકારી કે થોડી કથા સાંભળી છે, આખા ગામે કથા સાંભળેલી છે. એમના દૂતો કહે છે કથા તો સાંભળી છે, પણ ચિંતન અને મનન ધુંધુકારી રીતે જ કરેલું છે. એટલે કથામાં એને ભેદ રાખેલો છે. કથામાં ભેદ હોવો જોઈએ. મન અને ચિંતન કરીને કથા એક સાથે સાંભળે તો ભગવાનનો ઉદ્ધાર કરે 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 જ છે. સ્વયં ભગવાને પોતાના રીતે કીધું છે કે મારી કથામાં મન દઈ અને મારે આદિ વિદ્યાની કથા સાંભળે એનો ઉદ્ધાર કરો એનો કોઈ સમય નથી. ભગવાન આપણે કઈ કૃપા કરો એવા ભગવાનની કૃપા છે કે તરત આપણે કૃપા કરી નહીં. ભગવાન કૃપા નથી, ભગવાન તો કરુણામય છે. એની આ કરુણા આપણી પર સતત વરસતી જ હોય. એની કેટલી કરુણા આપણી પર હોય, કેટલી દયા હોય કે આ જીવને ક્યારે જમવું, ક્યારે સૂવું, ક્યારે ખાવું પીવું, સંપૂર્ણ વ્યવસ્થા સ્વયં ભગવાન પોતે કરે કે આગળ શું કરવું છે.
ભગવાનની ચિંતા છે કે આ જીવ માટે મારે શું કરવું જોઈએ. આવી દિવ્ય ભાગવત ઘણી કથા આપણે જ્યારે સાંભળવાનો લાવો મળ્યો છે એટલે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ મારું મન છે એવું તમારામાં અર્પણ કરું છું. ભગવાને કહી દેવું બીજું તમારા સિવાય મારું કોઈ છે નહીં. જે છે એ પ્રભુ તમે છો. તમારે મને કથા સંભળાવવાની, તમારે જ મને તમારા શ્રીચરણમાં બેસાડી રાખવાનું. મારું મન એવું વિચાર એવું કરે કે પ્રભુ તમારું જ ગુણગાન ગાઉં અને તમારામાં જ હું રત કરું એવી કૃપા કરો. હું હરિનો હરિ છે મંગળક્ષણ એ ભરોસો ચાલે નહીં. હું હરિનો અને હરિનો હરિભાર બસ એ જ ભરોસો રાખવાનો. શું કઈ જવાનું છે નહીં. આપણો ભરોસો હોવો જોઈએ કે હરિ મારા છે. પછી ભજન કરતા કરતા હોય ને કરતા ભજન કરી નથી કરી ભજન જ કરવું છે, કઈ નથી કરવું નહીં. ગામ પર પૂરા રસ્તા પર જીવ હોય જાય અને લાકડી મારો તો એ ભજન નથી હો. યાદ રાખજો ભજન એને કહેવાય કે બાજુમાં ગમે એટલું ચાલતું હોય ગમે એટલો વિક્ષેપ કરતો હોય મન ભગવાનમાં લાગી ગયા પછી વિક્ષેપ થવો જોઈએ નહીં. મન ભગવાન પ્રભુમાં લગાવ્યું. ભગવાનને કહેવું કે પ્રભુ હું તમારો છું. પ્રભુ પ્રભુ હે પ્રભુ હું તમારો છું, તમે મારા છો અને જે હરિ કરશે તે ભગવાન નહીં કરે. હે પ્રભુ તમે જે કરશો ને એ મારા હિતનું જ કરશો, એમાં મને જરા પણ સંદેહ છે. ભગવાનમાં પૂર્ણ ભરોસો રાખવો જોઈએ. દિવ્ય કથા છે. આ જીવન મળ્યા પછી આ જીવનમાં ઘણી બધી દુર્લભ વસ્તુઓ છે જે સ્વયં ભગવાનની કૃપાથી આપણું સુલભ છે. બોલે શું દુર્લભ છે? બોલે દુર્લભમ તયમ વેતે દેવાનુગ્રહે મનુષ્યત્વમ મોક્ષત્વમ મહાપુરુષ સંશ્રયમ દુર્લભમ પ્રેમ. ત્રણ વસ્તુ દુર્લભ છે. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષ સંશ્રય. ભગવાને જે દિવ્ય જીવન આપણે આપ્યું છે એમાં આ ત્રણ વસ્તુ દુર્લભ છે. એક તો મુમુક્ષત્વ. શું મુમુક્ષત્વ એટલે બોલે જે મુક્તિની ઈચ્છા રાખી હોય એને મુમુક્ષ. આ જીવનમાંથી મારી મુક્તિ થઈ જાય ભગવાન પાસે આપણે એટલું જ માંગવાનું છે અને એ જ દુર્લભ છે. ભગવાન પાસે મુક્તિ આપણે માંગવી ને એવો વિચાર આવો પણ એટલો દુર્લભ છે. હે પ્રભુ મને હવે આ સંસારમાંથી બચાવો. 84 લાખ યોનિમાંની ભ્રમણ કરતો હતો. હવે તે મને તમારી કૃપાથી મનુષ્ય દેહ આપ્યો છે ને તો એ દેહથી હે પ્રભુ તમારું ભજન કરી શકું એની કૃપા કરો. આ દુર્લભ છે. મુક્તિની ઈચ્છા રાખવી જોઈએ અને મુક્તિની તરસ સદૈવ કરવી જોઈએ. સતત બનતી રહેવી જોઈએ કે પ્રભુ મને તમારા સિવાય તમારા શ્રી ચરણો સિવાય મારું જીવન નથી. હે પ્રભુ આવું બહુમાન આ 84 લાખ યોનિમાંથી હે પ્રભુ મને તું ઉદ્ધાર. મનુષ્યત્વ જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે ભગવાનનું ભજન કરવા માટે જ એક દેહ આપવું મળ્યો છે. આપણે પહેલા જોયું ને કે બડે ભાગ માનુષ કરું બાબા સુર ગરુડ સાથે નર્ક નહીં જાવ. ઘણા બધા ભાગ્યો પ્રાપ્ત થયા ત્યારે મનુષ્ય જન્મ મળ્યો પણ એનાથી આગળ શું કહે છે? બોલે સુરત દુર્લભ સદગ્રંથ નહીં ગાવા. અરે એટલું જ નથી બડે ભાગ્યથી મનુષ્ય દેહ મળ્યો છે પણ એ દેહ કેવો છે ખબર છે? એની કિંમત છે તમને? જે દેહ તમને મળ્યો છે ને એ કોઈ સામાન્ય નથી. દેવતાઓને પણ દુર્લભ છે. આ પૃથ્વી ઉપર દેવતાઓને પણ મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. આગળ મહાત્મા કથા આવશે. ભગવાન શુક્રજી મહારાજ જ્યારે પરીક્ષિત મહારાજને કથા શ્રવણ કરાવતા હોય એવા હેતુથી જ્યારે વિનિમય કરવા હોય દેવતાઓ હે શુક્રજી મહારાજ આ કથા અમૃત છે ને એ
તમે પરીક્ષિત મહારાજને આપી દો, એમને પીવડાવી દો. આ અમૃત લઈ આવ્યા છે, અમૃતનો ગુણ લઈને આવ્યા છે અને કીધું કે હે પ્રભુ આ કથામૃત પરીક્ષિત મહારાજને પીવડાવી દો. કથામૃત છે ને તો તમે અમને પીવડાવો. સુખદેવજી મહારાજના પરમ ક્યારે સમજી ગયા, કારણ કે દેવતાઓ છે કેવા છે? સ્વાર્થી છે. પોતાનો સ્વાર્થ છે બીજું કાર્ય કરતા. સુખદેવજી મહારાજે કીધું કે નહીં, આ તો સ્વતંત્ર માટે બોલો છો, આવું વિનિમય કથામાં ચાલે નહીં. આમાં તો યોગ્ય અધિકારી જોઈએ, યોગ્ય અધિકારી હોય એને કથા સંભળાવવાની. દેવતાઓ છતાં તમે પરીક્ષિત મહારાજને પૂછી તો જુઓ, અમૃત પીવું છે કે અમૃત પીવું છે? બોલે હા, એ બરાબર છે. પરીક્ષિત મહારાજ ભગવાનને સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આમાં મને સમજો નહીં. બોલે શું? સુખદેવજી મહારાજે કીધું કે જો તું કથામૃત પીશ, તું કથામૃતનો આશરો લઈશ તો તું દિવ્ય જીવી બનીશ, અને અમૃત પાન કરીશ તો તું દિવ્ય જીવી બનીશ. નક્કી તારે કરવાનું, નિર્ણય તારા હાથમાં છે. તારે દિવ્ય જીવન જીવવું છે કે દિવ્ય જીવી બનવું છે. પરીક્ષિત મહારાજે કહ્યું કે દિવ્ય જીવન જીવી હવે શું કરવું? પ્રભુમાં મન લાગ્યું છે. આ કથા જ્યારે સદગુરુની કૃપાથી પ્રાપ્ત થઈ છે ત્યારે હવે અમૃત પીવાય નહીં. કથા અમૃત જ સર્વશ્રેષ્ઠ છે. અને અમૃત કેવું છે, કેવું આસવ છે? અમૃત તો કથા અમૃત એવું અમૃત છે, બોલે ગોપીઓને પડે પિતા 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 ક્યારેય રસ જવાની નહીં, એની કૃષ્ણની તૃપ્તિ થઈ ગઈ. અને એકવાર કથા અમૃત પી જાય પછી જીવ છે કેવો થઈ જાય? ભગવાન નહીં બની જાય. ગોપી ગીતની અંદર દરેક ગોપીઓ પણ કથાનું વર્ણન કરે અને આ દિવ્ય કથા કેવી છે? કથા છે જીવન જીવન બરાબર, પણ જો કથા પ્રભુની ચાલતી હોય ને તો પ્રભુની કથામાંથી આપણે બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય. અમૃત રૂપી છે. અરે મોટા મોટા વિદ્વાનો મોટા મોટા કથા કરો, વર્ણન કરતા કરતા ક્યારેય થાકતા નથી. અને કેટલી સુલભ, જ્યારે કે ત્યારે પ્રારંભ કરે, જ્યારે કે ત્યારે વિરામ પામે. આ દિવ્ય કથા છે. કથા અમૃત છે. અને કેવી અમૃત છે? એકવાર આ કથા સાંભળ્યા પછી એને બીજી કોઈ ઈચ્છા થતી નથી. અને કેટલી બધી પીડા છે, કલ્મશ આ જીવનના જીવને જે કર્મ મળ્યા છે, કર્મના પાપોને દૂર કરનારી છે. કલ્મશ પાપો અમૃત આપનારી છે. કથા જીવાડે, કથા જીવાડે. એ પ્રભુ તમારી કથા સિવાય તમે જીવિત નહીં શકતી. તમારા વગર હજી ચાલશે પ્રભુ, તમારી કથા વગર હજી ચાલશે નહીં. સ્વયં હનુમાનજી મહારાજ પણ એ જ કહે, એ પ્રભુ તમારું નામ વગર હું રહી શકીશ નહીં. તમે નહીં તો હજી ચાલશે, નામ વગર મારે ચાલશે નહીં. આવી પુણ્ય કથા છે. કથા સિવાય બીજું મારે કંઈ જોતું નથી. એ કથાથી જ જીવન જીવી શકાય. એ કથા જ અમૃત રૂપી છે. મને જીવાડે કે મને મરાવડાવે પ્રભુ. અને એ કઈ પાછી કેવી સુલભ છે. આ કવિઓ દ્વારા ગમે ત્યારે ગાઈ શકાય, ગમે ત્યારે વિરામ માણી શકાય. એકવાર કોઈ પણ ગોપીએ કોઈ પણ જીવે કે કથાનો આશરો ચાખ્યો પછી એના સિવાય રહી શકે નહીં. એને તો વ્યસન બની જાય. જગતના પાંગર દ્રવ્યો દ્વારા જો સામાન્ય આપણે વ્યસન થઈ જાય અને એને આપણે આધીન બની જતા હોય, આ તો ભગવાન અમૃતરૂપી કથા છે.
એના અમૃતમાં આસો વિરોધ જો આપણે નશો ચડી જાય આપણું જીવન શું કહેવું ધન્ય બની જાય. ખરેખર આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે આ દિવ્ય કથામાં આપણે જે નામ કર્યું છે. ભગવાનની આપણી પર પરમ કૃપા અકારણ કરુણા થઈ હોય એની પૂર્ણ કૃપા આપણી પર વરસતી હોય ત્યારે જ આપણે આ કથાનો લાભ કરવો જોઈએ. બાકી હું તમે આપણા જીવનમાં શું વ્યસ્ત નથી, વ્યર્થ ભાગદોડમાં કેટલો આપણો સમય વ્યતીત કરીએ છીએ. ભગવાન જોવામાં આપણે જરા પણ સમય બને એટલું ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભગવાનની કથાને અભિમુખ બનીએ. મનુષ્યને બધો જ પ્રાપ્ત મળે ભગવાનની કથા આપણે સાંભળીએ તો. મનુષ્ય બહુ પૂરો છે, બાકી તો 70-80 વર્ષ કેમ પૂરા થઈ જાય ખબર પડે નહીં. આપણે માણસ પણ બની શકતા નથી. અમારા ગુરુને એવું પૂછ્યું છે કે પ્રભુ આ માણસ મરે તો માણસ બીજા જગ્યાએ માણસ જ થાય ને? ગુરુદેવ કહ્યું હા બરાબર, માણસ મરે તો માણસ જ થાય. કેમ કેવી રીતે સમજાવો છો? બોલે તમે ઘઉં વાવો તો શું ઉગે? ઘઉં ઉગે. બાજરો વાવો તો શું ઉગે? બાજરો ઉગે. ચણા વાવો તો શું ઉગે? ચણા ઉગે. તલ વાવો તો શું ઉગે? શું ઉગે? તલ ઉગે ને. જે વાવો એ ઉગે ને કે બીજું ઉગે? મગ વાવો તો મગ ઉગે, માંડવી વાવી તો તલ ઉગે. જે વાવો ને, જે બીજ રોપો એ જ બીજ ઉગે. મતલબ માણસ વાવો તો માણસ ઉગે, માણસ ખાઈને મરે તો માણસ માણસ થઈને જો મરે તો માણસ થવાનો છે બીજા જન્મ. મતલબ માણસ જેવા સત્કાર્ય કરવા હોય, ભગવાન પ્રત્યેની પ્રીતિ જગાડવાની હોય, સત્કાર્ય કરવા હોય, પોતાનું જીવન પ્રભુમય બનાવ્યું હોય, ભગવાન તો ઉદ્ધાર કરે તો એને દુર્લભ એવો મનુષ્યનો દેહ મળે. અને દેહ દ્વારા કોઈ નરસિંહ હોય, કોઈ મીરા હોય, કોઈ તુકારામ હોય, કોઈ જરાર બાપા હોય, અનેક જીવો, અનેક મહાપુરુષો આ દિવ્ય દેહને પ્રાપ્ત કરી, ભગવાનને પ્રાપ્ત કરી પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. અને દાખલા આપણે ગણીએ તો ઓછા છે, આપણી સામે છે. સૌરાષ્ટ્રની ભૂમિ અંદર કેટલા બધા સંતો મહાપુરુષો એવા ગયા કે જેની ગાથા ગાઈને કોઈ ઓછી કરે. વીરપુરમાં જાઓ, સત્તાધારમાં જાઓ, બગદાણામાં જાઓ, જામનગર માણકા બાવામાં જાઓ, પોરબંદરમાં જાઓ, દરેક જગ્યાએ મહાપુરુષોનો કેટલો બધો સેવા કાર્ય, સત્કાર્ય, ધર્મ ક્ષેત્રો, કેટલી સેવાઓ ચાલી રહી છે. આ શું છે? ભગવાને એમને પ્રેરણા આપેલી છે. એટલે એવું આપણે આ દેહ મળ્યો છે, એ દેહ દ્વારા આપણે ભગવાનની કથા સાંભળી અને ભગવાનની કથા સાંભળી અને આપણે આ દેહને પવિત્ર કરવાનું છે. અને પવિત્ર કર્યા પછી ભગવાનની કથા કરી અને આપણો જેટલો ઉદ્ધાર થાય, ઉદ્ધાર કેવી રીતે થાય, કેમ કરવો જોઈએ. હવે ભાગવત ભગવાન આપ્યો છે, વિદ્યાર્થીઓને ભેગ્યા છે. આપણે સૌ ભાગવત ભગવાનના શ્રીચરણમાં પ્રાર્થના કરીશું કે અમારો સૌનો ઉદ્ધાર કરજો. હે પ્રભુ, અમે તો પામર મનુષ્ય છીએ, પાપી પામર મનુષ્ય, અનેક કર્મ દુષ્કર્મ કરવાથી અમે પ્રેરિત થયા છીએ. એનાથી અમને વિરોધ કરી અને હે પ્રભુ અમારો મય અમને બદલાવજો. હે પ્રભુ, મય અમારી નજીક થાય, અમારી આપણામાં પ્રીતિ જાગે એવી અમારી ઉપર પૂર્ણ કૃપા કરજો. જો સાચા ભાવથી તમને કીધું કે મન લગાડી અને ભગવાનની પ્રાર્થના કરશો ને તો ભગવાન જરૂરથી આપણી પ્રાર્થના સાંભળશે અને જરૂર આપણે મન લાગશે. 7 દિવસ સુધી આપણે ભગવાનનું ગુણાનુવાદ સાંભળવાનું છે, ગુણાનુવાદની કથા કરવાની છે, એટલે સાવધાનતાથી સાંભળવાનું છે. સૌ યજમાનોએ 7 દિવસના નિયમો છે. એક ટાણું કરીને પણ કથા સાંભળી શકાય. તમારા ગુરુદેવ કે એક શરીર સારું ન હોય અને એક ટાણું ન થાય, 3 ટાણા જમજો, 3 કે 4 ટાણ જમજો, પણ કથા અવશ્ય સાંભળજો. કથા મહત્વની છે. બાકી એક ટાણું તો કે દેહના ધર્મ છે, શરીરના ધર્મ છે. બાકી વાસ્તવમાં ભગવાનની કથા એ જ મહત્વની છે. દરેક યજમાનોએ બને એટલા નિયમો પાળવાના, કારણોનો બોધ નહીં કરવાનો, 7 દિવસ સુધી બધા જ ઉપર પ્રેમ ભાવ રાખવાનો, કોઈ ઉપર ખોટો ક્રોધ નહીં કરવાનો. 7 દિવસ સુધી બને તો માળા લઈને ભગવાનના જપ કરવાના,
જપ ન થાય તો મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ ચાલુ રાખવાનો. જ્યારે સંકીર્તન આવે, રાસ આવે ત્યારે ભગવાનની પ્રેમ ભાવની ગાથાનું ગુણગાન ગાઈ અને પ્રેમ ભક્તિ કરવાની. 7 દિવસ સુધી કોઈ દિવસ કોઈનો અપમાન ન થાય, કોઈનું દિલ ન દુભાય એની ખાસ કાળજી કરવાની. દરેક પ્રત્યે સદભાવના રાખવાની. દરેક મનુષ્યમાં પરમાત્મા બિરાજે છે એવી ભાવનાથી બધાને પ્રેમ આદર આપવો એ જ કથા છે અને એ જ કથાનું સાફલ્ય છે. પાણી માત્રમાં ભયા રાખવી, બંનેના સત્કાર્ય કરવા એ જ મહત્વનું છે. 7 દિવસ સુધી ભગવાનનું પૂજન એ જ શ્રેષ્ઠ છે. નામ જપ, નામ સ્મરણ અને હરિનામ સંકીર્તન એ જ શ્રેષ્ઠ છે. દરેક યજમાનોએ પ્રેમ ભાવથી ભગવાનની પૂજા કરવાની છે. અહીંયા ભૂદેવો દ્વારા સમૂહમાં પૂજનનું પણ આયોજન છે. આજે કથાનો પહેલો દિવસ પ્રારંભ હતો એટલે ખૂબ આપણે સૌ લેટ થયા છે અને મેં પણ તમારો અડધી કલાકનો સમય થોડો લીધો છે, કારણ કે કથા જ આપણે થોડી મોડો સમય પ્રારંભ કરી. આવતીકાલે બરાબર 3:30 કલાકે આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લઈશું. આ સ્થાનને મૂકી લઈશું. ભગવાનના સન્મુખ મૂકે ભગવાનની હાજરી છે અને ભગવાનની ઉપસ્થિતિ હોય ને તો ભગવાન આવે એ પહેલા આપણે બેસી જવું જોઈએ. એટલે કૃપા કરીને સૌ કથા પ્રારંભ થાય એ પહેલા જ પોતાનું સ્થાન શોભાવી લેજો. બરાબર 3:30 વાગે કથા પ્રારંભ થશે અને 7:30 વાગ્યા સુધી કથા ચાલશે. મધ્યમાં હરિનામ સંકીર્તન અને મધ્યમાં આવશે તો એ ચા પાણી બધો આપણે લેશું. 7 દિવસ સુધી ભગવાનના આગમન છે. આ કથામાં જેમના વિશેષ આશીર્વાદ મળ્યા છે એવા પૂજ્ય મહાન શ્રી પૂજ્ય દેવ પ્રસાદજી મહારાજ, પૂજ્ય બાપુશ્રી, જામનગરની અંદર આંટાવાવ સેવા સંસ્થા છે એમના અધ્યક્ષ, જેમની સંસ્થામાં મને પણ આજે સેવાનો લાભ મળ્યો છે. આપણી કથામાં એમના પૂર્ણ આશીષ રહ્યા છે. એક દિવસ એ પણ આપણે આશીર્વાદ આપવા માટે વધારે છે. એટલે અમારા તો પિતૃતુલ્ય અને અમારા ગુરુ બન્યા છે. એટલે 27 તારીખે એ આપણી કથામાં પણ પધારવાના છે. આપણે સૌ એમનું સન્માન સ્વાગત કરીશું, એમનું ભાવપૂજન કરીશું. અમને એમના આશીર્વાદનો પણ આપણે લાભ મળશે. સાથે સાથે હરિઓમ ઉદાસ સમયના ઋષિ બાબા એ પણ આપણી કથામાં બિરાજમાન છે. એ સિવાયના અન્ય ઘણા બધા મહાનુભાવો પણ આપણી કથામાં પધારવાના છે. સમયે આપણે સૌ એનું ભાવપૂજન કરીશું, સ્વાગત સત્કાર કરીશું. સૌ યજમાનોએ આમાં જેને જેને યોગદાન આપેલું છે, જે બહેનોએ આમાં નિસ્વાર્થ ભાવે સેવા આપી છે, કોઈનું નામ નહીં લે, કારણ કે બધા મળીને કરીએ છીએ. વિશેષ એક જ છે કે જેને સાકર જોડી છે તે જીતાબેન અને જયશ્રીબેન મને ખાસ સમજાવ્યું. એટલે એવું કોઈ નહીં રાખતા કે મારું નામ આવ્યું ન આવ્યું, કારણ કે ભગવાનની કથામાં એક સેવા પુષ્પ મળી ગયું ને, આ પુષ્પની માળા ભગવાનને અર્પણ કરી હોય તો એક પુષ્પ પણ ભગવાનનું નામ લખ્યું ન હોય કે આ પુષ્પ, પણ દરેક પુષ્પથી દરેક માળા બની હોય. કોઈ એક પુષ્પથી માળા બને નહીં. આવી તમારી દરેક શૈલી લેડીઝ ક્લબ દ્વારા આ ભગવાનની પુષ્પમાળા એટલે કે આ ભાગવતની સપ્તાહ ધ્યાન લેતા એ ભગવાન ભાગવતજીને આપણે શિક્ષણમાં આપણે સમર્પિત કરવાનું છે. સૌ સાથે મળીને આ સૌનું કાર્ય છે. સૌએ સહયોગ આપી અને કાર્ય ભગવાનના શિક્ષણમાં આપણે સમર્પિત કરવાનું છે. એવા ભાવ સાથે આજે આપણે કથાને વિરામ આપીએ છીએ અને આવતીકાલે બરાબર 3:30 વાગે પાછા આપણે ઉપસ્થિત થશું. આવું બે મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી અને પછી સૌ સાથે પ્રસાદની વ્યવસ્થા અને જે કંઈ સૂચનો હશે એ સૂચનો આપણે પાડવાનું એ સૂચનો પ્રમાણે આપણે આપણું કાર્ય બજાવશું. આવતીકાલે 2:30 વાગે પૂજાનો સમય છે. 2:30 થી 3:30 1 કલાક પૂજા ચાલશે. અહીંયા ભૂદેવો દ્વારા સમયમાં પૂજા થશે અને 3:30 પછી કથા પ્રારંભ થશે. સમયના કોઈ ચેન્જીસ હોય તો જીતાબેન આપણે સૂચન કરી દેશે. એ પ્રમાણે આપણે બધાએ સેવા કરવાનું છે. આવો સાથે ભગવાનનું સંકીર્તન કરીએ. આવો મનમોહના આવો રાધાજી
Oh,
આગળ ભગવાનની આપણે સૌ યજમાન પરિવાર સાથે મળી અને આરતી કરીશું. અહીંયા કહેવાનો વિરામ થાય. આવો સૌ યજમાનો આરતી માટે પ્રસન્ન જય ઘોષ કરી અને પોતાની વિરામ આપીએ.
પણ આ લોકોને સાહેબ એક સાથે એક ફોટો પાડજો કાલે આવું કે હવે આ લોકો બનશે પેલા કીધું કાંઈ છે ફૂલ ફૂલ છે આવો તમે હાલો આગળ તો હોય ત્યાં દરેક મહેમાન મંગોળજીની એક એક પ્રદક્ષિણા કરી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લે છે. દરેક મહેમાનોને નમ્ર નિવેદન મંગોળજીની કેવળ એક પ્રદક્ષિણા કરી અને આપણું સ્થાન ગ્રહણ કરી લે છે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna,
મોબાઈલ નંબર બોલો. જો છેલ્લે સ્ટોપ કરવાનું થાય ને ખાસ ધ્યાન રાખજો ને બધું વહી જાય ઉડી જાય અહીં જો અહીં છેલ્લે છે ને ચોકડી મેં જો આ ચોકડી અહીં ટચ કરવાનું ટચ કરો ને પછી અહીંયા ન અટતા ઓકેમાં અડજો ઓકે મારવા